શીરમાલ એક રોટીનું નામ છે, જેમાં શીર એટલે દૂધ થાય અને માલ મીન્સ રીચીસ, એટલે કે માલ મીન્સ રીચીસ, એટલે શીર માલ એટલે કે મિલ્ક બ્રેડ વિથ રીચીસ એમ, જે મેવો કહીએ આપણે. હા, દૂધની રીચનેસ વાળી એક રોટી. ઓકે, આગળ વધીએ. શ્યોર. સૌથી પહેલા છે આપણે દૂધ સેજ હુંફાળું ગરમ કરવાનું છે. 1 કપ દૂધ લેવાનું છે. એમાં 1 ટેબલસ્પૂન ખાંડ નાખવાની છે. દૂધ બહુ ગરમ નથી કરવાનું, સેજ હુંફાળું ગરમ થાય ગેસ ઓફ કરી દેવાનો છે. ખાંડ સરસ રીતે મેલ્ટ કરી લેવાની દૂધમાં. જેનીશ, જે પહેલા તમે કહ્યું કે હૈદરાબાદી કે નવાબી વાનગીઓ જે છે એકદમ મસાલેદાર અને તીખી હોય છે, અને અહીંયા રોટી બની રહી છે જે સ્વીટ ટચ વાળી છે. બેલેન્સ કરવા માટે છે. તે જોયું કે જે આપણે કોઈ પણ સબ્જી હોય છે એ યુઝ્યુઅલી સ્પાઇસી અને સેજ ખાટી હોય, જ્યારે રોટી હોય એ થોડી સ્વીટર સાઈડ હોય, અને શીરમાલ પર્ટિક્યુલરલી સ્વીટર સાઈડ હોય છે. આ સિવાય બાકરખાની પણ એક ટાઈપની બેક કરીને રોટી બનતી હોય છે, એની અંદર પણ નટ્સનો, ચિરોંજીનો એનો યુઝ કરીને થતી હોય છે. નટ્સનો ઉપયોગ તો ક્યાંય મૂકવાનો જ નહીં, જ્યાં જગ્યા મળે ત્યાં સૂકો મેવો એડ કરી દેવાનો. હવે મેંદો લેવાનો છે, 2 કપ લેવાનો છે. હવે એમાં 2 ટેબલસ્પૂન ઘી લેવાનું. એકદમ માઉથ મેલ્ટિંગ રોટી બને છે. કઈ ના હોય ને તો પણ તમને રોટી ખાવાની મજા આવે. સિંગલ ડિશ તરીકે પણ રોટી ઇન્ટરેસ્ટિંગ છે. હા. પિંચ ઓફ સોલ્ટ અને 1 થી 2 ડ્રોપ જેટલું કેવડાનું એસેન્સ નાખવાનું છે. કેવડાનું એસેન્સ નાખવું છે. કેવડાના એસેન્સ થી જ્યારે રોટી શેકાતી હોય ત્યારે એની માઇલ્ડ ફ્રેગ્રન્સ બહુ જ સરસ લાગે છે. કેવડાની એક બહુ જ સ્ટ્રોંગ અલગ જ પ્રકારની સ્મેલ હોય છે. પણ 1 થી 2 ડ્રોપ જ નાખવાનું છે. ખાસ એ ધ્યાન રાખવાનું કે એસેન્સ વધારે ના પડી જવું જોઈએ. હવે જે આપણે દૂધ કર્યું એને આમાં આપણે થોડું નાખી અને મિક્સ કરવાનું છે. આવી રીતે રાઉન્ડ ફેરવતા જવાનું ને ડાઉને મિક્સ કરવાનું છે. અને આનો જે લોટ છે એ થોડો સોફ્ટ રાખવાનો છે. રોટી એકદમ સોફ્ટ હોવી જોઈએ. દૂધ એડ કરી દેવાનું છે બધું. જરૂર લાગે તો પછી થોડું પાણી તમે એડ કરી શકો. અત્યારે જે ડવ છે એ એકદમ તમને ઢીલો લાગે છે, અને લગભગ 5-10 મિનિટ માટે આવી રીતે રહેવા દેવાનું, જેથી દૂધને એકદમ સરસ એબ્ઝોર્બ થશે અને લોટ સેજ થિકનેસ પકડશે. આને 10 મિનિટ માટે આવી રીતે રહેવા દેવાનું છે. 10 મિનિટ પછી જ્યારે લોટમાં સેજ સ્ટીફનેસ આવે ત્યારે થોડું ઘી લઈ અને એને મસળી લેવાનું છે. હવે એનો મોટો લુવો લેવાનો છે. હજી પણ નોર્મલી જે લોટ બાંધતા હોઈએ છીએ એની કરતા તો સોફ્ટનેસ થોડી વધારે જ દેખાય. હા, થોડો નાન જેવો આ લોટ હશે. હા, આવી રીતે મેંદો લઈ લેવાનો પ્લેટમાં અને એમાં જ મૂકવાના છે એના લુવા. હવે આને વણી લેવાનું છે. અટામણ પણ મેંદાના લોટનું જ લેવાનું. નવાબી કે હૈદરાબાદી મેન્યુમાં જે પ્રકારની રોટીઓ બનતી હોય છે, હા, બધી જ મેંદાની બને છે? ના, એવું જરૂરી નથી. સોજીથી પણ બનતી હોય છે, જેને તૂટક કહેવામાં આવે છે. એ સોજીથી બનતી હોય છે, પણ યુઝ્યુઅલી મેંદાનો યુઝ થતો હોય છે. નવાબી વાનગીઓના નામ બહુ જ વિચિત્ર હોય છે ને આપણને, અને રોયલ પણ. પેલું દીવાની હાંડી કે શાહી કબાબ ને આમ
એક્ઝેક્ટલી નામ પરથી સાઉન્ડ થાય કે હા છે કંઈક બાદશાહી વાતો છે કંઈક બાત છે. આનું ઓરિજિન જે છે લેંગ્વેજ એ ઉર્દુ માંથી થાય છે, અચ્છા એટલે તમને થોડુંક ડિફરન્ટ લાગે છે વસ્તુ. હવે આને શેકવાની છે, ધીમા ગેસ પર આને શેકવાની છે. થિકનેસ કેટલી રાખીએ છીએ રોટી? થિકનેસ સેજ થિકનેસ રાખવાની છે, મીડિયમ થિક રહેશે. ઘી લઈને સ્પ્રેડ કરવાનું છે. ટર્ન કરીશું. આ વન સાઈડ શેકાઈ જાય ત્યારે એના ઉપર કેસર વાળું દૂધ છે એ એપ્લાય કરીશું. અચ્છા, જે સાઈડ શેકાઈ ગઈ છે એ સાઈડ પર એ હમણાં એબ્ઝોર્બ કરી લેશે કેસર, અને એની એક ફ્લેવર બહુ સરસ આવશે, પ્લસ સોફ્ટનેસ પણ આવશે. કેસર વાળું દૂધ એપ્લાય કરવાથી સોફ્ટનેસ આવશે. થઈ ગયું છે, સર્વ કરીએ. ફોર્થ લેસન નવાબી મેનુનું શિરમાલ તૈયાર છે. તમે આને કોઈ પણ સબ્જી સાથે, દાલ સાથે ખાશો તો ખૂબ જ મજા પડે એવી રોટી છે. એકદમ સોફ્ટ છે, સપલ છે અને ફ્રેગ્રન્ટ છે.